નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 5 જે છે સમાંતર શ્રેણી। એમાં હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય 5.2। તો સ્વાધ્યાય 5.2 માં પ્રશ્ન નંબર 1 છે કે નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a, સામાન્ય તફાવત d અને n મું પદ એટલે કે an, બરોબર। n મું પદ એનો મતલબ શું થાય? n મું પદ। તો n મું પદ આપેલું છે તો ખાલી જગ્યા પૂરો a d n an આટલું આપેલું હશે, બરોબર। હવે એમાં કોક ખાલી જગ્યા ક્યાંક બાકી હશે, બરોબર, એ ખાલી જગ્યા આપણે પૂરવાની છે, એટલે દાખલો ગણવાના છે ટૂંકમાં। તો સૌથી પહેલો આપણે જોવી પહેલામાં એક તો a આપેલો છે, કેટલો છે 7, d આપેલો છે 3, n આપેલો છે 8। a છે 7, d આપેલો છે 3 અને n આપેલો છે 8। આપણે an જે છે એ શોધવાનું છે કે એ શું છે an, બરોબર। an જે છે એ શોધવાનું છે આપણે આની અંદર। તો n માં પદનું સૂત્ર શું હતું? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, બરોબર। a પ્લસ n માઇનસ 1 d। હવે આમાં કિંમત મૂકવાની છે। an જે છે એ તો આપણે શોધવાનું છે, એટલે an એમ નામ રહેશે। a બરાબર શું આવે છે 7 વત્તા n બરાબર કેટલા છે 8 માઇનસ 1 અને d બરાબર કેટલા છે 3। ચાલો, તો an બરાબર શું થશે? તો an બરાબર 7 વત્તા 8 માંથી 1 બાદ કરો કેટલા વધે? 7 ગુણ્યા 3, એટલે an બરાબર 7 વત્તા 7 તેરી 21, 21 વત્તા 7 એટલે કેટલા થાય? 28। તો an જે આપણને મળ્યા એ કેટલા મળ્યા? 28, બરોબર। એકદમ સરળ છે। જે આપેલું છે એ છે a, d અને n, 3 આપેલું છે। શું? a એટલે પ્રથમ પદ, d એટલે સામાન્ય તફાવત અને n એટલે શું છે? n એ પદની સંખ્યા છે। આપણે શું મેળવવાનું છે? n મું પદ, બરોબર। કેટલામું પદ? તો અહીંયા n બરાબર 8 આપેલા છે, તો n મું પદ તો કે કેટલું છે? 28। n બરાબર કેટલા છે 8, એટલે અહીંયા તમે 8 મૂકો તો પણ ચાલે, અહીંયા 8, બરોબર, અને n એમ નામ રાખો તોય ચાલે। તો 8મું પદ આપણે મેળવવાનું જે હતું એ કેટલું છે? 28। તો an બરાબર મળ્યા આપણને 28। અહીંયા શું છે? n, અને n બરાબર આપણને આપેલા છે અહીંયા 8, બરોબર, એટલે તમે અહીંયા 8 લખો તોય હાલે અને n લખો તોય ચાલે, બરોબર। n બરાબર 8 છે। ચાલો, એની પછી બીજો, એમાં a આપેલો છે -18, પછી n આપેલો છે 10 અને an આપેલો છે 0। a બરાબર છે -18, a છે -18, પછી શું છે? n કેટલા છે 10 અને an છે 0। n છે 10 અને an બરાબર છે 0। આપણે મેળવવાનું છે શું આમાં? d બરાબર ખાલી જગ્યા છે તો d મેળવવાનો છે। d જે છે એ આપણે અહીંયા મેળવવાનો છે। તો સૂત્ર આ જ વાપરવાનું છે। an बराबर a प्लस n
માઇનસ 1 ઇન્ટુ ડી. an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. કિંમત મૂકી દેવી આમાં. તો an બરાબર કેટલા આપ્યા છે? 0 ઇક્વલ ટુ a ઇઝ ઇક્વલ ટુ -18 વત્તા n એટલે કેટલા આપેલા છે? 10 માઇનસ 1 ઇન્ટુ ડી. ડી તો મેળવવાનો છે એટલે ડી આવશે એમ નામ. બરોબર. ચાલો હવે 0 ઇઝ ઇક્વલ ટુ -18 વત્તા 10 માંથી 1 બાદ કરો કેટલા વધે? 9 ઇન્ટુ ડી એટલે 9 ગુણ્યા ડી એટલે 9d. 9 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ 9d. ચાલો આ -18 જે છે એને બરાબરની ડાબી બાજુ લાવવું તો માઇનસ છે એ કેવા થઈ જશે? પ્લસ. એટલે -18 અહીંથી આ બાજુ આવે એટલે એ થઈ જશે +18. પ્લસ કે આપણે આગળ આવી રીતે લખતા નથી. કોઈક સંખ્યા આપી હોય ને એની પાછળ જો ધન સંખ્યા આપી હોય તો આપણે પ્લસ કરવી. જેમ કે અહીંયા જુઓ +9d. બરોબર. પણ અહીંયા કોઈ સંખ્યા નથી આગળ એટલે આપણે ખાલી 18 લખવી. બરોબર. ચાલો આ -18 આઈને પાવ્યા એટલે +18 થઈ ગયા. અને હવે અહીંયા વિધા ખાલી 9d. આપણે શું મેળવવાનું છે? ડી. તો ડી આરે કઈ સંખ્યા 9 એને બરાબરની ડાબી બાજુ મોકલી દેવી. તો અહીંયા ગુણાકારમાં છે, ડાબી બાજુ આવે એટલે ભાગાકારમાં, એટલે કે અહીંયા છેદમાં આવી જશે. તો 18/9 બરાબર ડી. 18 ભાગ પડે 9 ઘડિયામાં 18 આવે એટલે અહીંયા શું થઈ જાય? 9 દુ 18, 9 9 કેન્સલ. તો અહીંયા વધ્યું 2 ઇઝ ઇક્વલ ટુ ડી. એટલે ડીની કિંમત આપણને મળી. શું મળી? ડી ઇઝ ઇક્વલ ટુ 2. ડી બરાબર 2 મળ્યા. તો અહીંયા ડી આપણને મળ્યા 2. ચાલો પછી હવે દાખલા નંબર 3. એની અંદર એ જે છે એ જ આપણે મેળવવાનો છે. એ જે છે એ મેળવવાનો છે. ડી શું આપેલો છે? -3, n છે 18 અને an છે -5. ડી છે -3, n છે 18 અને an છે -5. ડી -3, n 18, an છે -5. ચાલો હવે સૂત્ર જે છે એમાં જ કિંમત મૂકવાની છે. સૂત્ર અગાઉ જે લખ્યું એ તે કહ્યું an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. કિંમત મૂકી દેવી અહીંયા. an બરાબર -5 ઇક્વલ ટુ a એટલે ઈ તો મેળવવાનું છે તો એમ નામ રહેશે, વત્તા n એટલે કેટલા છે? 18 -1 અને d એટલે કેટલા છે? -3. ચાલો હવે -5 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 18 માઇનસ 1 એટલે કેટલા થશે? 17 ને કાઉન્સની અંદર -3 એટલે 17 ગુણ્યા -3 એવું છે. એટલે -5 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 17 તેરી 51 પણ કેવા? માઇનસ. બરોબર. હવે કાઉન્સ ખોલી નાખવી એટલે -5 બરાબર a વત્તે ઓછે ઓછા 51. બરોબર. પ્લસ માઇનસ માઇનસ. હવે a ની કિંમત આપણે મેળવવાની છે તો -51 ને બરાબરની ડાબી બાજુ લાવી. તો આ -5 તો છે, -51 ડાબી બાજુ આવે તો +51 બરાબર a. હવે -5 પ્લસ 51 એટલે શું થાય? 51 માંથી આપણે 5 બાદ કરશું, અલગ અલગ નિશાની એટલે બાદ બાકી થાય. જો આ 51 ને જો હું આગળ લખું તો શું થયું? આ કોઈ સંખ્યાની પાછળ છે એટલે વત્તા લખ્યા. અહીંયા કોઈ સંખ્યાની પાછળ ન હોય તો વત્તા કંઈ લખવાની જરૂર નહીં, પાછળ છે -5. તો આ 51 -5 છે. 51 માંથી 5 બાદ કરો કેટલા વધે? 46. બરોબર.
તો આ કેટલા થયા 46 અને કેવા પ્લસ મોટી સંખ્યા પ્લસ છે એટલે તો આપણને a બરાબર મળ્યા 46 બરોબર આ ત્રીજાનો જવાબ છે 46 a is equal to 46 ચાલો પછી ચોથામાં શું આપેલું છે -18.9 છે a d છે 2.5 અને an છે 3.6 એ છે -18.9 ડી છે 2.5 -18.9 ડી છે 2.5 -18.9 2.5 અને an છે 3.6 an કેટલા આપેલા છે 3.6 એટલે આપણે n જે છે એ ગોતવાનો છે અહીંયા બરોબર n જે છે એ ગોતવાનો છે તો શું થશે સૂત્ર an is equal to a plus n minus 1 into d કિંમત મૂકવાની છે અહીંયા an બરાબર શું આપ્યું છે 3.6 ઇક્વલ ટુ a એટલે કેટલા છે -18.9 પ્લસ n એટલે કેટલા છે 2.5 -1 અને d સોરી n એટલે આપણે મેળવવાનું છે અને d આપેલા છે 2.5 બરોબર n જે છે એ મેળવવાનો છે એટલે એમ નામ -1 અને d છે એ 2.5 n જે છે એ મેળવવાના છે ચલો હવે 3.6 એમ નામ રાખવી અહીંયા આ જે છે -18.9 એને એક કામ કરવી બરાબરની ડાબી બાજુ લઈ જવી આ જમણી બાજુ છે એને બરાબરની ડાબી બાજુ લઈ જવી તો આ 3.6 એમ નામ આ માઇનસ છે ડાબી બાજુ આવે તો +18.9 બરાબર અહીંયા શું વધ્યું n-1 ગુણ્યા 2.5 ચાલો 18.9 અને 3.6 સરવાળો કરવાનો છે તો 18.9 3.6 9 ને 6 થશે 15 ના 5 વધી 1 પોઈન્ટ નીચે પોઈન્ટ 8 ને 1 9 9 ને 3 12 ના 2 વધી 1 1 ને 1 2 તો 22.5 ડાયરેક્ટ આમ પોઈન્ટ નીચે પોઈન્ટ જ આવે બરોબર ઊભો સરવાળો કરી નાખવાનો જો આડો ન ફાવે તો 22.5 બરાબર આ 2.5 નો ગુણાકાર n સાથે કરવી તો 2.5 n અથવા તો આપણે શું કરવી આ 2.5 ગુણાકારમાં છે બરાબરની જમણી સાઈડ લઈ આવી તો ક્યાં વયા જાય ભાગાકારમાં વયા જશે એટલે થશે 2.5 અહીંયા રહેશે n-1 બરોબર હવે કઈ અહીંયા ગુણાકારમાં નથી તો કાઉન્સ ન કરો તો પણ ચાલે તો હવે 22.5 ભાગ્યા 2.5 છે તો પોઈન્ટ એવું લાગે તો દૂર કરી નાખવી તો કેટલા થશે 225 ના છેદમાં 10 ભાગ્યા 25 ના છેદમાં 10 છેદનો છેદ ગયો અંશમાં અને અહીંયા બે આવ્યા અહીંયા આવશે બરાબર n-1 એટલે અહીંયા શું થશે 225 ગુણ્યા 10 અને છેદમાં થશે 25 ગુણ્યા 10 બરોબર તો આ 10 10 કેન્સલ 225 ભાગ્યા 25 ભાગાકાર કરવાનો છે 225 ભાગ્યા 25 શું થશે તો 225 ભાગ્યા 25 કરવી કેટલા થાય 25 નવા 225 બરોબર એટલે આ ભાગાકાર કરવી એટલે 9 આવે તો અહીંયા 25 નવા 225 એટલે 25 25 કેન્સલ વધ્યા 9 n-1 is equal to 9
अथवा तो आ जेम छे 9 बराबर n-1 -1 बराबर नहीं डाबी बाजू आ तो +1 थी जैसे एटले 9 + 1 = n 9 ने 1 10 एटले आपने n बराबर शू मळ्युं छे n बराबर मळ्या छे 10 बरोबर। तो लखी नाखवी n बराबर छे 10। चलो हवे दाखला नंबर 5 ए छे 3.5 डी छे 0 एन छे 105 અને એ એન જે છે એ મેળવવાનું છે પહેલા દાખલાની જેમ એ એન મેળવવાનો છે એ ડી અને એન આપેલા છે એ છે 3.5 ડી 0 અને એન છે 105 ए छे 3.5 डी छे 0 पछी एन छे 105 અને એ એન જે છે એ આપણે મેળવવાનું છે એટલે સૂત્રનો ઉપયોગ કયો થશે એ એન = a + n-1 * ડી तो ए एन जे छे ई मेळववाना छे तो एम नाम आवशे ए एन ए એટલે કેટલા છે 3.5 વત્તા n n બરાબર કેટલા આપેલા છે 105 માઈનસ 1 અને d d શું આપેલું છે 0 તેથી ए एन बराबर 3.5 एम नाम वत्ता 105 मांथी 1 बाद करो एटले 104 અને આ કાઉંસની બહાર 0 છે જે છે ગુણાકારમાં 104 ગુણ્યા 0 એટલે શું થઈ જાય 0 એટલે an બરાબર 3.5 વત્તા આ આખું પદ તો 0 થઈ ગયું બરોબર એટલે 0 3.5 વત્તા 0 એટલે 3.5 એમ નામ an બરાબર મળ્યા 3.5 बरोबर अँ 5मो दाखलो पूरो ए एन जे छे ए मिला 3.5 बरोबर।